નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આણંદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સાંસદ મિતેશ પટેલ સહિત જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓએ કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કર્યો છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે આણંદ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ સાંગોળપુરા ખાતે કરવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચનમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 21મી જૂન જે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભવ્ય ઉજવણી થઈ રહી છે, આ દિવસે આપણા મનને, સ્વાસ્થ્યને, શાંતિ અને એકતા માટે સમાન દિવસ ગણવામાં આવેલો છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ પણ આ દિવસ દર્શાવે છે. વધુમાં તેમણે જણાવતા કહ્યું કે આજે વડનગર ખાતે એક ઐતિહાસિક ભૂમિમાં વિશ્વસર વિક્રમનું સર્જન પણ કરવા જઈ રહ્યું છે, જે આપણા સૌના માટે ગૌરવ સમાન ઘટના છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ, એટલે કે આ વિષય યોગના સર્વસંભાવ સમાવેશક સ્વરૂપને ઉજાગર કરે છે. તો નાયબ મુખ્ય દંડકે યોગની મહિમા જણાવતા કહ્યું હતું કે યોગ દ્વારા આપણા શરીર અને મન સ્વસ્થ થાય છે, ત્યારે પરોક્ષ રીતે એક સ્વસ્થ સમાજની રચના પણ થાય છે. યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા પણ છે, સાથે સાથે વિજ્ઞાન પણ છે, જે આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સાથે જોડે છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવમુક્ત પણ રહી શકીએ છીએ, સાથે સાથે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર કરી શકીએ છીએ. આ ઉપરાંત યોગાસનો આપણા શરીરને સુડોળ અને તંદુરસ્ત બનાવે છે, જ્યારે પ્રાણાયામ આપણા શ્વસન તંત્રને મજબૂત બનાવે છે, સાથે સાથે મનની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પણ મળે છે. તો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકે વડાપ્રધાનને યાદ કરતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે યુનાઇટેડ નેશન દ્વારા સમગ્ર વિશ્વમાં વર્ષ 2015માં સૌથી પહેલા યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી, જે અન્વયે 11મા યોગ દિવસ ઉજવણી આજરોજ થઈ રહી છે. આમ યોગ દિવસના અવસરે સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર R.S. દેસાઈ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના યોગ પ્રેમી લોકો જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગ કર્યા હતા. વિશ્વ યોગ દિવસ 21મી જૂન સમગ્ર વિશ્વમાં 177થી વધારે દેશોએ જ્યારે સ્વીકૃતિ આપી છે, એવા આજના આણંદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે. આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી યોગની શરૂઆત કરી અને સાથે સાથે મેદસ્વીતા ઘટાડવા માટે અને યોગ વન અર્થ સાથે જે દુનિયા જે છે એ દુનિયાને એક સૂત્રતા બાંધવા માટેનું આ એક મહાન કાર્ય જે યોગ છે, યોગ દ્વારા થઈ રહ્યું છે. વિશેષ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દુનિયાને યોગ થકી સ્વાસ્થ્ય જીવનની ખૂબ મોટી ભેટ આપી છે. આપણા ઋષિમુનિઓની આ સંસ્કૃતિ હતી, પરંતુ વિસરાઈ ગઈ હતી. એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી વિશ્વ સમક્ષ મૂકી અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ સાથે જોડ્યું છે. ત્યારે આજે અહીંયા આણંદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એવા કાર્યક્રમની અહીંયા કરવામાં આવ્યો. સાથે સાથે અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.